કરીએ તો અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મહેરબાન થયા। અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે। મેઘરાજાની તોફાની બેટિંગથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા પણ જોવા મળ્યા। ખાસ કરી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો। અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંતા વિરેન્દ્રસિંહ ફોનલાઈન પર જોડાયા છે। વિરેન્દ્ર, અમદાવાદમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાયેલા હોવાનો પણ સમાચાર મળી રહ્યા છે। કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, વિરેન્દ્ર? બિલકુલ થી અન્વી કે શહેરની અંદર સતત ત્રીજા દિવસે પણ મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યા છે, કારણ કે વહેલી સવારથી જ વરસાદી માહોલ હતો, તેમજ મેઘરાજાની જે તોફાની બેટિંગ હતી તેના હિસાબે અમદાવાદના પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, તમામ જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી। તેમજ અનેક અંડરપાસ હતા તે પણ બંધ કરવાની કોર્પોરેશન તંત્રને ફરજ પડી હતી। ગાટલોડિયા હોય, નારણપુરા હોય કે સોલાન ચાણક્યપુરી વિસ્તાર હોય, તેમજ પૂર્વ વિસ્તારની વાત કરવામાં આવે તો નરોડા, કૃષ્ણનગર, વઢવ, નિકોલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી। બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, કારણ કે સતત જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ અન્વી જોવા જઈએ તો રાજ્યની અંદર 5 દિવસ સુધી સાર્વત્રિક વરસાદ રહેવાનો છે। તેમજ જે આગામી 5 દિવસ જે આગાહી છે તેની અંદર અતિ ભારે વરસાદ પડી શકે તેમ છે। તેમજ આજે અમદાવાદ શહેરની અંદર ઓરેન્જ એલર્ટ પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે, કારણ કે આજે સંપૂર્ણ દિવસભર વરસાદી માહોલ શહેરની અંદર રહેશે। તેમજ અલગ અલગ જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો અલગ અલગ જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેની અંદર 5 દિવસ સુધી 45 થી 50ની સ્પીડે પવન પણ ફૂંકાઈ શકે તેવું છે। બીજી બાજુ માછીમારોને દરિયો નહીં ખેડવા પણ સૂચન કરવામાં આવ્યું છે। તેમજ સુરત, નવસારી અને વલસાડ જેવા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી, કારણ કે જે રાજ્યની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેની અંદર ચોથા દિવસે ડાંગ, સુરેન્દ્રનગર અને મોરબી જેવા વિસ્તારોની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે। જે સ્ટોર્મ વોર્નિંગ હતી જે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી હતી તેની અંદર અનેક વિસ્તારોની અંદર જે આપી છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો અલગ અલગ જે જિલ્લાઓ હતા, સુરત હોય, અમદાવાદ હોય, વલસાડ હોય, તેવા અલગ અલગ જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। હાલ તો હવામાન વિભાગ દ્વારા માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે। અંગે આભાર વિરેન્દ્ર, માહિતી આપવા માટે।